નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ગ્રુપ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. અંકલેશ્વરના ઉદ્યોગકારોએ ગાંધીનગર જીપીસીબીની ઓફિસ બહાર ધરણા પર બેસી ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. અંકલેશ્વરના ઉદ્યોગકારો અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વચ્ચેનો વિવાદ હવે ઉગ્ર આંદોલનમાં પરિવર્તિત થયો છે. સીઈટીપી પ્રોજેક્ટને જરૂરી સીસીએ પરવાનગી લાંબા સમયથી બાકી રહેતા અંકલેશ્વરના આશરે 100 જેટલા ઉદ્યોગપતિઓ આજે ગાંધીનગર સ્થિત જીપીસીબીની કચેરીની બહાર આમરણ ઉપવાસ પર બેઠા છે. ઉદ્યોગકારોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે સૂચિત સીઈટીપી પ્રોજેક્ટને સીસીએ મંજૂરી આપવામાં નહીં આવે ત્યાં સુધી આ ઉપવાસ ચાલુ રાખવામાં આવશે. પરવાનગી આપો, આશ્વાસન નહીંના સૂત્રો સાથે ઉદ્યોગકારોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. અંકલેશ્વરમાં એમએસએમઈ ઉદ્યોગોને પર્યાવરણ સંબંધિત ધોરણોનું પાલન સરળ બને અને પ્રદૂષણ નિયંત્રણ મજબૂત બને તે હેતુથી આધુનિક સુવિધાઓ સાથે સજ્જ સીઈટીપી પ્રોજેક્ટ ઊભો કરવામાં આવ્યો છે. જો કે ઉદ્યોગકારોના આક્ષેપ મુજબ છેલ્લા 1 વર્ષથી વધુ સમયથી જરૂરી સીસીએ મંજૂરી માટે રજૂઆતો છતાં જીપીસીબી દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ મુદ્દે અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન સહિત વિવિધ ઉદ્યોગ સંગઠનો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ પરિણામ ન મળતા અંતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનો રસ્તો અપનાવવામાં આવ્યો છે. આજે શરૂ થયેલા ઉપવાસ દરમિયાન જીપીસીબીના અધિકારીઓ દ્વારા ઉદ્યોગકારો સાથે વાટાઘાટો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈ સ્પષ્ટ નિર્ણય અથવા લેખિત ખાતરી ન મળતા ઉદ્યોગકારોએ પોતાના નિર્ણય ઉપર અડગ રહીને આંદોલન ચાલુ રાખ્યું હતું. ઉદ્યોગકારોનું કહેવું છે કે સીઈટીપી પ્રોજેક્ટ કાર્યરત થશે તો પર્યાવરણ સુરક્ષા વધુ મજબૂત બનશે તેમજ નાના અને મધ્યમ ઉદ્યોગોને રાહત મળશે. છતાં મંજૂરી પ્રક્રિયામાં વિલંબ થવાથી ઉદ્યોગ ક્ષેત્રમાં અનિશ્ચિતતા સર્જાઈ રહી છે. હાલ તંત્ર અને ઉદ્યોગકારો વચ્ચે ચર્ચાથી ઉકેલ આવે છે કે આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે તે અંગે ઉદ્યોગ જગત તેમજ રાજ્યના વહીવટી તંત્રની નજર ગાંધી તરફ કેન્દ્રિત થઈ રહી છે. તો કોઈ નિર્ણય આવ્યો નથી અને અત્યારે એમને મેમ્બર સેક્રેટરી શ્રી બોલાવ્યા છે, તો ઉપર વાત તો અટોકટો માટે ગયા છે. હવે જે નિર્ણય આવે તે અમને 1 વર્ષથી એવું કહે છે કે તમને 2-3 દિવસમાં કન્સેન્ટ મળે છે, અઠવાડિયામાં મળે છે, 5 દિવસમાં મળે છે. તો 3 દિવસની હું કામ રાહ જોવે છે? 4 દિવસની શા માટે? આજે જ આપે ને. અને વાંધો નહીં, અમે ભૂખ્યા તમને વાંધો નથી, જે દિવસે અમને આપે તે ઉભા થઈશું. અમારી ભૂખ હડતાલ ચાલુ જ રહેશે ભાઈ, જ્યાં સુધી અમારી 10 MLDના સીઈટીપીની સીસીએ નહીં આવે ત્યાં સુધી. કેમ કે પાછલા 365 દિવસે ઉદ્યોગકારો 70 થી 80 વખત ગાંધીનગરના ધક્કા ખાધા છે. જેનું રોડ રિસ્ક તો અમારું પોતાનું જ હોય છે ને ભાઈ. તમે પોતે પણ સમજી શકો છો કે કેટલું રોડ રિસ્ક હોય છે. આજે જેટલા મેમ્બરો આવ્યા છે એમને આવેદનપત્ર આપવું પડ્યું, ભાઈ તમે જરા શાંતિથી ચલાવજો, કારણ કે આ કોઈ અધિકારીઓ આપણું ઘર ભરી જવાના નથી. આપણે તો આપણી ફેક્ટરી જાતે જ ચલાવવાની છે. માટે અમને જ્યાં સુધી સીસીએ નહીં મળે ત્યાં સુધી અમે આ ઉપવાસ આંદોલન છોડવા માંગતા નથી. કેમ કે અમે જે સીઈટીપી બનાવ્યો છે એ ઉદ્યોગ જગતના હિત માટે છે. ગુજરાત સરકાર પણ અમારી સાથે છે, ફક્ત અધિકારીઓ જ નથી સાંભળી રહ્યા. નો પ્રોફિટ નો લોસના ધોરણ પર જે ગવર્મેન્ટની સબસિડી લીધા વગર અમે કોઈ પણ રાહ જોયા વગર બેંક લોન લઈને જે બનાવ્યો છે સીઈટીપી, જો એ ચલાવવા દેવા ન માગતા હોય તો એ શું કહેવા માંગે છે એનું અમને કશી ખબર નથી પડી રહી. કોઈ અદ્રશ્ય શક્તિ, કઈ અદ્રશ્ય શક્તિ જે જોકે હવે તો જગજાહેર થઈ ગઈ છે કે એક બીજો સીઈટીપી છે જે 35 થી 37% પ્રોફિટ કરે છે, જેના બેલેન્સ શીટ છેલ્લા 7 વર્ષના બેલેન્સ શીટ તો મેં પોતે સ્ટડી કરે છે કે 35 થી 37% નેટ પ્રોફિટ કરી રહી છે. તો શું એ નેટ પ્રોફિટને એમાંથી કંઈ ભાગ હિસ્સો મળી રહ્યો છે? અમને એવું પ્રતીત થઈ રહ્યું છે કે હવે તો કે ભાઈ અમારો જો સીઈટીપીને અમને યા તો પરમેનન્ટ ક્લોઝર આપી દો, જેથી કરીને અમે અમારા ઉદ્યોગોને બીજા કોઈ સ્ટેટમાં લઈ જઈએ, જેથી કરીને કંઈક અમારું ભલું થાય. ઉદ્યોગકારો ખરેખર થાકી ગયા છે. આ 521 જેટલા અમારા નાના ઉદ્યોગકારો છે જેનું હિત જળવાઈ રહેવાનું છે, મોટી રોજગારી ઉત્પન્ન થવાની છે. કેટલાય લોકો કેટલાય સમયથી કોરોના કાળથી જે લોકોએ ઈસીએનઓસી સીસીએ મેળવી છે ત્યારથી પરેશાન છે કે ભાઈ અમારું આજે ખુલે કાલે ખુલે. રમેશભાઈ વારે ઘડી અમને આશ્વાસન આપે કે ભાઈ હવે આપણે છેલ્લો 3 દિવસનું આપ્યું છે કે 3 દિવસમાં તમારું થઈ જવાનું છે. શું થઈ જવાનું છે ભાઈ? અમે તો થાકી ગયા. હવે આટલા રૂપિયાનું આંધણ કર્યા પછી પણ જો ન મળવાનું હોય તો અમને કહી દો ને ભાઈ, અમે ઉદ્યોગો બીજા સ્ટેટમાં લઈ જઈએ. કદાચ અમને હવે અહીંયા અમારી ધમકી પણ મળે કે તમારા ઉદ્યોગોને જોઈ લઈશું તો પણ હવે અમે બંધ કરવા માટે તૈયાર છીએ. અંકલેશ્વરમાં સગા પિતાએ પોતાની 12 વર્ષની દીકરી ઉપર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવતા જીઆઈડીસી પોલીસે આ ઘટના અંગે તાત્કાલિક તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ જામનગરથી રોજગારી અર્થે અંકલેશ્વર વિસ્તારના એક પરિવારે ભાડાના મકાનમાં વસવાટ શરૂ કર્યો હતો.
પરિવારમાં 12 વર્ષની સગીર બાળકી પણ રહેતી હતી. દરમિયાન 35 વર્ષીય સગા પિતાની જ દીકરી ઉપર દાનત બગડતા તેને વારંવાર પોતાની સગી દીકરી સાથે ઘરમાં દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું હતું. અચાનક બાળકીના પેટમાં ભારે દુખાવો ઉપડતા પરિવારજનો તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. તપાસ દરમિયાન બાળકી ગર્ભવતી હોવાનું સામે આવતા તબીબો અને પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું. બાદમાં બાળકીની પૂછપરછ કરતા સગા પિતા દ્વારા જ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની ગંભીરતા સમજી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપી પિતાની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા આરોપી સામે બળાત્કાર તથા પોસ્કો અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે. પીડિત બાળકી હાલ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટના અંગે સમગ્ર અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સતત સામે આવી રહેલા આવા કિસ્સાઓને લઈને સમાજમાં સવાલો ઉઠી રહ્યા છે કે આજે ઘરમાં પણ બાળકીઓ કેટલી સુરક્ષિત છે તે મોટો પ્રશ્ન બની રહ્યો છે. ભરૂચ સી ડિવિઝન પોલીસે સીતર સર્કલ પાસે આવેલી શિવા ટેટુ નામની દુકાનમાંથી 2 લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સીતર સર્કલ પાસે આવેલી શિવા ટેટુ નામની દુકાનમાં પ્રતિબંધિત ભારતીય બનાવટની વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખાનગી બાતમીના આધારે શિવા ટેટુ દુકાન પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં દુકાનમાંથી વિવિધ બ્રાન્ડની કુલ 252 બોટલ અને પાઉચ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો જેની કિંમત 2,51,175 ગણવામાં આવી છે તેમજ 5,000ની કિંમતનો એક મોબાઈલ ફોન સહિત કુલ 2,56,175નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં દીપક ઉર્ફે બોબી જેસિંગ વિરામની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આમોદના ઈખર ગામે ચાલતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 8 જેટલા જુગારીઓની ધરપકડ કરી છે. ભરૂચના આમોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઈખર ગામે જુગાર વિરોધી અભિયાન અંતર્ગત પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી પાના પત્તા વડે જુગાર રમતા 8 શખ્સોને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલ આરોપીઓમાં જગદીશ રમેશ વસાવા, ઉસ્માન યાકુબ પટેલ, યાસીન રુસ્તમ પીર, યોગેશભાઈ કંચન વસાવા, ગૌતમભાઈ સોમાભાઈ વસાવા, ગુલામ ઇસ્માઇલ ખલીફા, રમણ વસાવા અને ભરત કાંતિ વસાવાનો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી કુલ ₹33,900 જેટલી રોકડ રકમ તથા જુગાર રમવાના સાધનો કબજે કર્યા હતા અને વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચમાં રોયલ કોમ્પ્લેક્સના કાટમાળથી ક્રિશ્ચિયન સોસાયટીના રહીશોને જોખમ ઊભું થતા સુરક્ષા અંગેની માંગ કરી છે. ભરૂચ શહેરના પાંચબત્તીથી મોહમ્મદપુરા જતા મુખ્ય માર્ગ પર આવેલ રોયલ કોમ્પ્લેક્સ અતિ જર્જરિત હાલતમાં પહોંચતા પાલિકા દ્વારા અનેકવાર નોટિસો પાઠવવામાં આવી છે. આ નોટિસોના પગલે હવે સ્થાનિકો દ્વારા પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરને કોમ્પ્લેક્સ ઉતારવાની કામગીરી સોંપવામાં આવી છે. પરંતુ આ કામગીરી દરમિયાન કોમ્પ્લેક્સની બાજુમાં આવેલ ક્રિશ્ચિયન સોસાયટીના રહીશો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. સોસાયટીના જવાના મુખ્ય માર્ગ ઉપર કાટમાળના કારણે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જેના કારણે રહેવાસીઓને અવરજવર માટે એક નાનું બખોલું રાખવામાં આવ્યું છે. આ સાંકડા રસ્તા પરથી પસાર થતા ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને ભારે અગવડતા અનુભવી રહ્યા છે. આ ઉપરાંત કોમ્પ્લેક્સમાંથી પડતો કાટમાળ સોસાયટીના દેવસ્થાન અને કમ્પાઉન્ડમાં પડતો હોવાના કારણે જીવલેણ પરિસ્થિતિ સર્જાઈ શકે છે. બાળકો તેમજ સ્થાનિકોના જીવના જોખમ ઊભા થયા છે. આ સમગ્ર મામલે સોસાયટીના રહીશોએ રોષ વ્યક્ત કરતા તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે યોગ્ય સુરક્ષા પગલાં સાથે જ કોમ્પ્લેક્સ ઉતારવાની કામગીરી કરવામાં આવે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ કે અકસ્માત ના બને તેવું જ રહેવાસીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. હું અહીંયા સેન્ટ મેરીસમાં રહું છું અને અહીંયા અમે બધા સાથે રહીએ છીએ ને અમારી સોસાયટી છે ને અમારી સામેની બિલ્ડિંગમાં છે ને અહીંયા અત્યારે 1.5 મહિનાથી કામ ચાલી રહ્યું છે, પણ અમારી કોઈ સેફટી નથી કે અમે બહાર બી નહીં નીકળી શકતા. ઉપરથી બધું પડમપડ થાય છે, કોઈ જાતની સેફટી નથી અમને. અત્યારે કોઈ માંદું સાજું થાય તો અમારું જે મેઇન ગેટ છે તે બંધ છે. અત્યારે 1.5 મહિના જેવું થયું, 1.5 મહિનાથી ગેટ પણ બંધ છે. અને કાલે મારા હસબન્ડની તબિયત બી એવી જ હતી તો દવાખાને લઈ ગયા, અમને એટલી તકલીફ પડી. અમારે કોઈ જવાની કંઈ રસ્તો જ નહીં રાખ્યો એ લોકોએ. ગેટ તો અમારે તોડી નાખવાનો, કોટ બી તોડી નાખ્યો એ લોકોને. અત્યારે બી બહુ ખરાબ હાલતમાં છીએ અમે. તો અમારી માટે ને જે કોન્ટ્રાક્ટર છે તે બધું બે ધામ જ બધું કામ ચાલે છે. કોઈ જાતની કશી વ્યવસ્થા થઈ, લાઇટો બી નહીં હોતી, લાઇટ વગર બી રહીએ છીએ. તો નમ્ર વિનંતી કે અમારી માટે થોડી સેફટી અમને આપે. ભરૂચમાં સૈયદના મૌલાના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબનું આગમન થતા ભરૂચ રેલવે સ્ટેશન ખાતે દાઉદી બોહરા સમાજે ભવ્ય સ્વાગત કર્યું હતું. ભરૂચ શહેરમાં મૌલાના
મુફદ્દલ સયુદ્દીન સાહેબનું ટ્રેન મારફતે આગમન થતાં દાઉદી વોહરા સમાજમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સૈયદના આગમનની ખબર પડતા જ મોટી સંખ્યામાં સમાજના લોકો ભરૂચ રેલવે સ્ટેશન ખાતે એકત્રિત થયા હતા અને તેમના દર્શન કરવા આતુર બન્યા હતા. સ્ટેશન પર દાઉદી વોહરા સમાજના લોકો દ્વારા લંબે ક્યા સૈયદના નારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના આગેવાનો અને કાર્યકરો દ્વારા સૈયદનાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભવ્ય માહોલમાં જોવા મળ્યો હતો. સૈયદનાના આગમનથી દાઉદી વોહરા સમાજમાં નવી ઉર્જા અને આનંદની લાગણી જોવા મળી હતી. मैं मुल्ला हुसैन भाई कापड़िया आज रोज सैयदना मुफद्दल सैफुद्दीन आका हमारा कम्युनिटीना રહેબર છે દાઉદી વોહરા કમ્યુનિટીના ને આપ સાહેબ દાહોદ પધારી રહ્યા છે સ્વરાજ એક્સપ્રેસમાં. એ રસ્તામાં ભરૂચ સ્ટેશન પર વોહરા કમ્યુનિટીના તકરીબન 1000 થી 1200 ભાઈઓ અને બહેનો આપના દીદાર કરવા વાસ્તે यहाँ હાજર થયા છે અને આ ઈદના મહિનામાં આપના દીદાર કરીને ઈદ મનાવવા વાસ્તે મુહર્રમના જે મહિના આવે છે એની તૈયારી વાસ્તે ઓબત વાસ્તે અને આપ મૌલા હંમેશા સેહતના સાથે સલામત રહે એ દુઆ કરવા વાસ્તે હાજર થયા છે. અને તમામ જે રેલવે ને ઇન્સ્ટિટ્યૂટને અને પોલીસ ફોર્સનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને અંજુમન તાહિરી જમાત કમિટી બીજા મેમ્બરોનો બી આભાર વ્યક્ત કરીએ છીએ. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ગ્રુપ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.